સુરતમાં નકલી ગન લાયસન્સ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગજાનંદ ગન હાઉસનો માલિક જે ગન હાઉસનો સંચાલક હતો અતુલ પટેલ તે સામે આવ્યો છે। સંચાલક અતુલ પટેલે 2 વર્ષથી હથિયારનો વેપલો માંડ્યો હતો। અતુલ પટેલે 51 હથિયાર વેચ્યાનો પર્દાફાશ થયો। અતુલ પાસે જ નકલી લાયસન્સ બનાવડાવી તેની પાસે જ હથિયાર ખરીદનારા દિલીપ રોય, કલ્પેશ માંગુકિયા, મેરુ બેલાની પણ ધરપકડ કરાઈ છે। ત્રણેય પાસેથી એક હથિયાર ઉપરાંત ચોથા ગ્રાહક વૈભવ જાસોલિયા પાસેથી એક હથિયાર તેમજ અતુલ પાસેથી 16 હથિયાર મળી આવ્યા છે। આ સાથે જ કુલ 20 હથિયાર કબજે કરાયા। તો આ સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ એટીએસ કરી રહી છે અને એટીએસે વધુ 16 ની ધરપકડ કરી। 16 આરોપીઓની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીઓની વધુ ધરપકડ કરવામાં આવેલ છે। જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે, અર્જણ ભરવાડ છે, ભરત રામા ભરવાડ છે, દેહુ ભરવાડ છે, દેહુ ભોકરવા છે, જનક પટેલ છે, જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભુવા, લાખુ રઘુ ભરવાડ, અનિલ રમેશ રૈયાણી, નીતેશભાઈ મીર, રમેશ ભોજા, ऋषि देसाई, समीर गदेरिया, धीरज विराज जोगा भरवाड़ અને વિરમ સોંટા ભરવાડ આ 16 આરોપીને અટક કરવામાં આવી છે। આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે। આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે। અલગ અલગ જગ્યાથી સુરત છે, રાજકોટ છે, બોટાદ છે, અલગ અલગ જગ્યાએથી આરોપીને જ્યાં ભાડ મળી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને મુદ્દામાલ રિકવર કર્યો। સર, બોગસ હથિયાર અને લાયસન્સ કઈ રીતે મેળવ્યા હતા? કોની પાસેથી મેળવ્યા હતા? જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ 7 હતા એ 7 આરોપીઓએ એક શોકત નામના માણસ, ફારૂક નામના માણસ જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઇસ્યુ કરાવતા હતા એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર આવી। સર, આ 7 લોકોના પરિચયમાં 16 લોકો કઈ રીતે આવ્યા હતા? કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડનો એક નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાયસન્સ મળી જાય એ રીતે પોતાના કસ્ટમર ઊભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ કરતા। કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું આ લોકોએ વેપન? એ દરેકનો એક જ રેટ નથી પરંતુ અલગ અલગ રેટ છે। 5 થી 25 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે। કેટલાકે આંગળીયા મારફતે આપે છે, કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે, એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલી ડોક્યુમેન્ટ્સમાં 3 વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા, તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાનું આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ કરાવતા હતા। સર, મિઝોરમ અને નાગાલેન્ડના અધિકારીઓની આમાં કોઈ સંડોવણી, કર્મચારીઓની આપણી તપાસ કઈ દિશામાં આવે, કેમ કે લાયસન્સ ત્યાંથી ઇસ્યુ થયા હતા? અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાયસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ તેમલોંગમાંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવેલ છે કે આ લાયસન્સ અહીંથી ઇસ્યુ થયેલ નથી એ વિગતો આવેલ છે। તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ કરવામાં બોગસ લાયસન્સની વ્યાખ્યા શું કરી શકાય? કઈ રીતના, કેવા પ્રકારના બોગસ લાયસન્સ? જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના રિન્યુ ના થયેલા એવા જે લાયસન્સ હતા એમાં રિટેનર તરીકેના નામ એક ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા। હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પરચેઝિંગ થયું છે એ ત્યાંથી જ કરવામાં આવેલું પરચેઝિંગ, આર્મ્સ એમ્યુનેશન અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે અને આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે, કોના માટે વાપર્યા છે, ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરો। સર, ઓલ ઇન્ડિયા પરમિટનો ભરવાનો હતો તો ગુજરાતમાં લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરવાનું હોય કે શું પ્રક્રિયા હોય?
એ આર્મ્સ એક્ટના રૂલ સેક્શન 30 છે. એની અંદર એવી જોગવાઈ છે કે તમે કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જ્યારે કરવામાં આવે છે તો 60 દિવસની અંદર એને જાણ કરવાની હોય છે. જે કમ્પટન્ટ ઓથોરિટી કે જેણે લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે અને લોકલ પોલીસ સ્ટેશન અથવા તો લોકલ ઓથોરિટીને પણ જાણ કરવાની હોય છે. જેની વિગતો અમારી પાસે જ્યારે પણ ધરપકડ કરવામાં આવશે તો આ બાબતે પણ આપણે જાણ કરશું. જેમ કે ગઈ વખતે જ્યારે પ્રેસ બ્રીફિંગ હતું ત્યારે આપને સાહેબે કહ્યું કે અમારી પાસે 108થી વધુ આરોપી છે, પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી રહી, પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં આવી છે કે આરોપીને જાણકારી ના થઈ જાય. જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો આ 16 આરોપી જે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટલી સફળતા ન મળી હોત. સાહેબ, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? અને છે તો પછી પોલીસના એનઓસી એ લોકો કેવી રીતે મેળવ્યા? રાત્રે 1 વાગે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના વધુ રિમાન્ડ લઈ એની પૂછપરછ કરવામાં આવશે અને આપને બ્રીફ કરવામાં આવશે. તો નકલી લાયસન્સથી જે લોકો હતા તે હથિયાર રાખતા હતા તેવા વધુ 16ની ધરપકડ કરવામાં આવી છે. એટીએસની આ કાર્યવાહી लास्ट डेट 7/4/2025 को एक ऑफेंस रजिस्टर किया गया था. उस ऑफेंस में कुल 7 एक्यूज को अरेस्टिंग किया गया था. ये जो ऑफेंस था वो ऑफेंस नेशनल वेपन्स परमिट जो था वो नागालैंड या तो नॉर्थ ईस्ट के राज्यों से इश्यू किया गया था और वो एक बार वेरीफाई करने के बाद वो बोगस कि वो फ्रॉड है इस तरह का. તો સુરતમાં નકલી ગન લાયસન્સ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગજાનન ગન હાઉસનો સંચાલક અતુલ પટેલ નીકળ્યો છે. સંચાલક અતુલ પટેલે 2 વર્ષથી હથિયારનો વેપલો માંડ્યો હતો. અતુલ પટેલે 51 હથિયાર વેચ્યા હોવાનો પર્દાફાશ થયો. આ સાથે જ અતુલ પાસે જ નકલી લાયસન્સ બનાવડાવી તેની પાસે જ હથિયાર ખરીદનારા દિલીપ રોય, કલ્પેશ માંગુકિયા, મેરુ બેલાની પણ ધરપકડ કરાઈ છે. ત્રણેય પાસેથી એક હથિયાર ઉપરાંત ચોથા ગ્રાહક વૈભવ જાસોલિયા પાસેથી એક હથિયાર અને અતુલ પાસેથી 16 હથિયાર તેમ કુલ 20 હથિયાર કબજે કરાયા. તો 3 કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે. અતુલે જ 4 શખ્સને નકલી લાયસન્સ બનાવી આપ્યા હતા અને તેણે જ આ 4ને હથિયાર પણ વેચ્યા હતા. કબજે કરાયેલા 20 હથિયારમાં 12 બોરબેનની ગન છે, પિસ્તોલ છે, 32 બોરની રિવોલ્વર છે. આ સાથે જ પિસ્તોલનો પણ સમાવેશ થાય છે. 20 જેટલા વેપન્સ જોઈએ જેમાં .32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી. ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા જેમાં 93 જેટલા જો કાર્ટીજીસ બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટીજીસ બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે.